આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવર માટે સ્પેશિયલ રોડ સેફ્ટીને લગતા ટોપ 500 MCQનો પાર્ટ 3 લઈને આવ્યા છીએ। આની પહેલાં પાર્ટ 2 અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ જોઈ લેજો। આવનાર કંડક્ટર અને ડ્રાઈવરની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી આ વિડીયો રહેશે, તો જોઈએ। ટ્રાફિક સાઇનબોર્ડમાં લાલ ગોળ વર્તુળની અંદર 3.5 m લખેલું હોય અને ઉપર નીચે નાના તીર એટલે કે એરો હોય તો તે શું દર્શાવે છે? જવાબ આવશે વાહનની મહત્તમ ઊંચાઈ મર્યાદા 3.5 મીટર છે। શું કહે છે? હાઇટ લિમિટ દર્શાવેલી છે 3.5 મીટર। લાલ ત્રિકોણની અંદર એક મોટો કાળો ગોળ ટપકો અને તેની આજુબાજુ 3 એરો ગોળ ફરતા હોય તેવું ચિત્ર શું સૂચવે છે? તો જવાબ આવશે ગોળ ચક્કર અથવા ટ્રાફિક સર્કલ નજીક છે। ડ્રાઇવિંગ કરતી વખતે હાઇડ્રોપ્લેનિંગથી બચવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કયો છે? ચોમાસામાં પાણી ભરાયેલા રસ્તા પર વાહનની ગતિ ધીમી રાખવી। મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ આપવા માટે મેડિકલ સર્ટિફિકેટ એટલે કે તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો। સાચો જવાબ આવશે કલમ 8 ફોર્મ નંબર 1A માં મેડિકલ સર્ટિફિકેટ આપવું પડે છે અને તે ફરજિયાત છે। બસમાં જો કોઈ મુસાફર અચાનક બેભાન થઈ જાય તો પ્રાથમિક સારવારની રિકવરી પોઝિશનમાં દર્દીને કેવી રીતે સુવડાવવામાં આવે છે? એક પડખે ડાબી કે જમણી બાજુ પડખું ફેરવીને, જેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે। ચત્તા કે બઠ્ઠા સુવડાવવાના થતા નથી, કોઈ પણ એક પડખે ડાબા અથવા જમણા। રસ્તા પર દોરેલી પીળી સળંગ ડબલ લાઇનનો ચોક્કસ અર્થ શું થાય છે? કોઈપણ સંજોગોમાં લાઇન ઓળંગવી નહીં કે ઓવરટેક કરવો નહીં, અને તે કાલ્પનિક ડિવાઈડર છે। ડિવાઈડર માનીને ચાલવું અને ઓવરટેક કરવો નહીં અથવા લાઇન ઓળંગવી નહીં। રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે પાછળના વાહનોને અંતરનો અંદાજ આવે તે માટે વાહનની પાછળ કયું સાધન લગાવવું ફરજિયાત છે? તો તેમાં લાલ રંગના રિફ્લેક્ટર લગાવવા જરૂરી હોય છે। મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિક સિગ્નલ અથવા લાલ લાઇટ જમ્પ કરવી એ દંડનીય ગુનો બને છે? જવાબ આવશે કલમ 184 જોખમી ડ્રાઇવિંગ હેઠળ। ચાલુ બસમાં જો મુસાફરો વચ્ચે ઝઘડો કે હિંસા થાય તો સેફ્ટી કાયદા મુજબ કંડક્ટરે શું કરવું જોઈએ? બસ ઊભી રખાવી, મામલો શાંત પાડવો અને જરૂર જણાયે નજીકના પોલીસ સ્ટેશન કે કંટ્રોલ રૂમને જાણ કરવી જોઈએ। લાલ ત્રિકોણની અંદર એક સીધી લાઇન જમણી બાજુ વળીને ફરી પાછી સીધી થતી હોય એસ આકાર જેવું, તો તે શું દર્શાવે છે? વાંકો ચૂકો રસ્તો પ્રથમ જમણી બાજુથી શરૂ થાય છે। વાહનની હેડલાઇટની સફાઈ અને યોગ્ય ગોઠવણી રોડ સેફ્ટી માટે કેમ જરૂરી છે? તો જવાબ આવશે સામેથી આવતા ડ્રાઈવરની આંખો અંજાય નહીં અને આપણને રસ્તો બરાબર દેખાય તે માટે જરૂરી છે। જો બસના એન્જિન રૂમમાં કે બોનેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગે તો કયા અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ? જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અથવા ડ્રાય કેમિકલ પાવડર DCPનો ઉપયોગ કરવો જોઈએ। ટ્રાફિક સંકેતોમાં ચોરસ વાદળી બોર્ડની અંદર ટેલિફોનનું ચિત્ર દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? જવાબ આવશે ઓપ્શન બી જાહેર ટેલિફોન બૂથ નજીક છે, પબ્લિક ટેલિફોન બૂથ। મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ અધિકારીને વોરંટ વિના ધરપકડ કરવાની સત્તા મળે છે, ખાસ કરીને દારૂ પીને ગાડી ચલાવવાના કેસમાં? તો અહીં જવાબ આવશે ઓપ્શન એ કલમ 202। પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવા જ્યાં ઝેબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં હાઈવે પર કઈ સુવિધા હોવી જરૂરી છે? તો જવાબ આવશે પેડેસ્ટ્રીયન સબવે એટલે કે ભૂગર્ભ રસ્તો અથવા
ફૂટ ઓવર બ્રિજ એટલે કે અંડરબ્રિજ અથવા ઓવરબ્રિજ હોવો જરૂરી છે. લાલ ત્રિકોણમાં એક સાયકલ સવાર ઉડતો હોય અથવા રસ્તો અચાનક ઊંચો નીચો થતો હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે આગળ રસ્તો ખાડા ટેકરાવાળો અથવા સ્પીડ બ્રેકર બમ્પ આવેલા છે. જો ગાડી ચલાવતી વખતે પાછળનું ટાયર અચાનક બસ્ટ એટલે કે ફાટી જાય તો ડ્રાઈવરે સેફટી માટે પ્રથમ શું કરવું જોઈએ? ડ્રાઈવરે સ્ટિયરિંગ પર મજબૂત પકડ રાખવી, એક્સિલેટર ધીમેથી છોડવું અને ગાડીને સીધી રેખામાં રાખી રોકવી જોઈએ. ફર્સ્ટ એડ બોક્સમાં રહેલી ORSની નાની પડીકીઓ કઈ સ્થિતિમાં ઉપયોગી બને છે? જવાબ આવશે શરીરમાં પાણી અને ક્ષાર ઘટી જવાથી થતા ડિહાઇડ્રેશન કે ઝાડા ઉલટીના કિસ્સામાં તે કામ આવે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનની એક્સલ વેઇટ એટલે શું? વાહનની એક્સલ વેઇટ જવાબ આવશે વાહનના કોઈ એક એક્સલ એટલે કે ધરી દ્વારા રસ્તા પર આવતું કુલ વજન, જેને એક્સલ વેઇટ કહે છે. ટ્રાફિક સાયન્સમાં લાલ ગોળ વર્તુળની અંદર એક સીધો એરો હોય અને તેની બાજુમાં નાનો એરો જમણી બાજુ ઓવરટેક કરતો હોય પણ તેના પર લાલ લીટો હોય તો તે શું સૂચવે છે? જવાબ આવશે ઓવરટેકિંગ કરવાની સખત મનાઈ છે. GSRTC બસમાં મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે મુસાફરો સામાન સાથે મુસાફરી કરતા હોય? જવાબ આવશે ભારે સામાનને બસની ઉપર, રફ કેરિયર પર અથવા બસના નીચેના લોકરમાં સુરક્ષિત રીતે ગોઠવવો જેથી મુસાફરોને અડચણ ન થાય. લાલ ત્રિકોણની અંદર એક બાજુથી રસ્તો પહોળો અને આગળ જતા જમણી બાજુથી સાંકડો થતો હોય તો તે શું સૂચવે છે? રસ્તો જમણી બાજુથી સાંકડો થાય છે. નેરો રોડ એહેડ રાઇટ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ વાહન ડ્રાઇવિંગ લાયસન્સ આપવા માટે અયોગ્ય ઠરી હોય છતાં વાહન ચલાવે તો મોટો દંડ થાય છે? કલમ 182 મુજબ દંડ થાય છે. અકસ્માત સમયે જો કોઈ વ્યક્તિના ગળા કે છાતીમાં કોઈ તીક્ષ્ણ વસ્તુ જેમ કે કાચ કે લોખંડનો ટુકડો ખૂંપી ગયો હોય તો ફર્સ્ટ એડ તરીકે શું કરવું જોઈએ? જવાબ આવશે વસ્તુને બહાર કાઢવી નહીં, તેની આજુબાજુ પાટો બાંધી સ્થિર કરવી અને ડૉક્ટર પાસે લઈ જવું. ખેંચવાથી વધુ લોહી વહી શકે છે. ચાલુ વાહને અરીસા એડજસ્ટ કરવા તે રોડ સેફટીની દ્રષ્ટિએ કેવું છે? વાહન ચાલુ હોય અને અરીસા સેટ કરવા તો જવાબ આવશે જોખમી છે. અરીસા હંમેશા વાહન ચાલુ કરતા પહેલાં જ સ્થિર સ્થિતિમાં સેટ કરવા જોઈએ, ચાલુ વાહને કરવા જોઈએ નહીં. રસ્તા પર સ્ટોપ લાઇન ક્યાં દોરેલી હોય છે? સ્ટોપ લાઇન ઝેબ્રા ક્રોસિંગ અને ટ્રાફિક સિગ્નલની બરાબર પહેલાં જ્યાં વાહને લાલ લાઇટ પર ઊભું રહેવાનું હોય છે. ત્રિકોણની અંદર એક સીધી લાઇન પર ડાબી અને જમણી બંને બાજુથી નાના આડા તીર મળતા હોય તે શું સૂચવે છે? આગળ મુખ્ય રસ્તા પર નાનો આડો રસ્તો મળે છે એટલે કે ક્રોસ રોડ છે. વાહનોમાં એન્જિનને વધુ ગરમ થતું અટકાવવા માટે કઈ સિસ્ટમ અને પ્રવાહીનો ઉપયોગ થાય છે? ઓવરહીટ થતું અટકાવવા માટે જવાબ આવશે રેડિએટર અને કુલન્ટ અથવા તો પાણી. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ સગીર વયના બાળકો દ્વારા થતા ગુનાઓ માટે વાહનના માલિક કે વાલીને ₹25,000 દંડ અને 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે? જવાબ આવશે કલમ 199A માં છે. કંડક્ટર તરીકે રાત્રિના સમયે લાંબા રૂટની બસમાં મુસાફરો આરામ કરતા હોય ત્યારે કઈ લાઇટ બંધ રાખવી અને કઈ ચાલુ રાખવી જોઈએ? તો જવાબ આવશે મુખ્ય કેબિન લાઇટો બંધ રાખવી અને નાની લાઇટ લેમ્પ કે બ્લુ સેફટી લાઇટ ચાલુ રાખવી જોઈએ. ટ્રાફિક સાયન્સમાં
ચોરસ વાદળી બોર્ડની અંદર એક બેડ એટલે કે ખાટલો અને તેની આજુબાજુ પ્લસનું ચિહ્ન હોય તો તે શું સૂચવે છે? જવાબ આવશે મોટી હોસ્પિટલ નજીક છે. રસ્તા પર દોરેલી યલો બોક્સ જંકશન લાઈનો શું સૂચવે છે? જો આગળ તમારો રસ્તો ક્લિયર ન હોય તો જંકશનની વચ્ચે ગાડી ઊભી રાખવી નહીં. બોક્સ ખાલી રાખવું તે સૂચવે છે યલો બોક્સ જંકશન. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ મુજબ કોઈપણ વ્યક્તિ એક સમયે ભારતમાં એક કરતાં વધુ અસરકારક ડ્રાઇવિંગ લાયસન્સ રાખી શકતી નથી? એક વ્યક્તિ દીઠ એક જ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ. એકથી વધારે રાખી શકતી નથી. કઈ કલમ છે? કલમ 6 મુજબ. જો અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક એટલે કે વીજળીનો ઝટકો લાગ્યો હોય તો પ્રથમ શું કરવું જોઈએ? મેઇન સ્વિચ બંધ કરવી અથવા લાકડાની સૂકી લાકડી વડે દર્દીને વાયરથી અલગ કરવો જોઈએ. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર જમણી બાજુ વળતો ગોળ એરો અને ક્રોસ લીટો હોય તે શું સૂચવે છે? શું હોય? તો જમણી બાજુ વળતો ગોળ એરો હોય અને એના ઉપર ક્રોસ લીટો કરેલો હોય. યુ ટર્ન લેવાની સખત મનાઈ છે. નો યુ ટર્ન. હાઈવે પર ચાલતા વાહનો માટે ઇકો ડ્રાઇવિંગનો શો ફાયદો થાય છે? ઇકો ડ્રાઇવિંગ ઈંધણ એટલે કે ફ્યુલની બચત થાય છે અને પ્રદૂષણ ઓછું થાય છે. લાલ ત્રિકોણની અંદર અંગ્રેજી અક્ષર વાય જેવો એરો દોરેલો હોય તો તેનો અર્થ શું થાય? આગળ વાય જંકશન છે જ્યાં રસ્તો બે ભાગમાં વહેંચાય છે. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ ઓવરલોડિંગ નક્કી કરેલા વજન કરતાં વધુ સામાન ભરવા બદલ પ્રતિ ટન કેટલો વધારાનો દંડ થાય છે? 2000 રૂપિયા પ્રતિ ટન વધારાનો દંડ થાય છે. બસ ડેપોમાંથી બસ બહાર રસ્તા પર રિવર્સમાં કાઢતી વખતે કંડક્ટરે સેફટી માટે શું કરવું જોઈએ? બસની પાછળ નીચે ઉતરીને ડ્રાઈવરને યોગ્ય વિસલ અથવા હાથના ઇશારાથી ગાઈડ કરવું જેથી પાછળ કોઈ પદયાત્રી કચડાઈ ન જાય. ટ્રાફિક સાયન્સમાં અષ્ટકોણ આકારનું ચિહ્ન કયા રંગનું હોય છે? અષ્ટકોણ 8 ખૂણાવાળું. જવાબ આવશે લાલ રંગનું જે સ્ટોપ સાઇન છે, ઊભું રહેવા માટેની સાઇન છે. જો રસ્તા પર વાહન ચલાવતી વખતે ચેક એન્જિનની પીળી લાઇટ ડેશબોર્ડ પર ચાલુ થાય તો તેનો અર્થ શું છે? એન્જિન અથવા ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં કોઈ ખામી છે. વાહનની તપાસ કરાવવી જરૂરી છે. જો ચેક એન્જિનમાં પીળી લાઇટ ડેશબોર્ડ પર ચાલુ થાય તો. લાલ ત્રિકોણની અંદર જમણી બાજુથી એક નાનો વળાંક આવીને ફરી સીધો થતો હોય તેવો એરો શું સૂચવે છે? આગળ રસ્તા પર થોડા અંતરે ડાબી જમણી બાજુ આડ રસ્તાઓ છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી વગર ગણવેશે એટલે કે યુનિફોર્મ વગર તમારી પાસે દસ્તાવેજ માંગી શકતા નથી? તો જવાબ આવશે કલમ 213 અને તેના પેટા નિયમો મુજબ ફરજ પરના અધિકારી યુનિફોર્મમાં હોવા જોઈએ. અકસ્માત સ્થળે કંડક્ટર તરીકે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા પછી અકસ્માતગ્રસ્ત બસની આસપાસ ટ્રાફિક જામ ન થાય તે માટે શું કરવું જોઈએ? જો બસ ચાલી શકે તેમ હોય તો તેને સાઈડમાં લેવડાવવી અથવા પાછળ રિફ્લેક્ટર મૂકી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં મદદ કરવી જોઈએ. રસ્તા પર ફોગ લાઇન ક્યાં દોરેલી હોય છે? રસ્તાની સૌથી ડાબી અને જમણી કિનારી પર દોરેલી સળંગ સફેદ લાઇન જે ધુમ્મસમાં રસ્તાનો છેડો બતાવે છે, ત્યાંથી આગળ જવાનું હોતું નથી. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક માણસનું ચિત્ર અને તેના પર લાલ લીટો હોય તો તે શું સૂચવે છે? પદયાત્રીઓ એટલે કે પગપાળા ચાલનારા માટે પ્રવેશ પ્રતિબંધિત છે. લાંબા અંતરના એક્સપ્રેસ હાઈવે પર ડ્રાઈવર એક જ સ્પીડે લાંબો સમય ગાડી ચલાવે અને તેને જે કાલ્પનિક ઊંઘ કે
સુસ્તી આવે તેને રોડ સેફટીમાં શું કહે છે? તેને હાઈવે હિપ્નોસિસ કહે છે. પૂછવામાં આવે હાઈવે હિપ્નોસિસ એટલે શું? તો જેમ કે એક્સપ્રેસ હાઈવે પર જતા હોય તો એક જ સ્પીડમાં ગાડી ચાલતી હોય, તેને વધારે ફેરફાર કરવાના હોતા નથી, ટ્રાફિક પણ નડતું નથી, તો ડ્રાઈવરને સુસ્તી લાગવા માંડે અથવા ઊંઘ આવવા માંડે તેને હાઈવે હિપ્નોસિસ કહે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ હેલ્મેટની ગુણવત્તા અંગેની જોગવાઈઓ કરવામાં આવી છે? હેલ્મેટ છે તે BIS અથવા ISI માર્કાવાળું હોવું જોઈએ. કઈ કલમ કહે છે? કલમ 129 કહે છે. જો કોઈ મુસાફરને બસમાં મુસાફરી દરમિયાન હાથ કે પગ મચકોડાઈ જાય તો ફર્સ્ટ એડના કયા નિયમનો ઉપયોગ થાય છે? રાઇસ નિયમનો ઉપયોગ થાય છે. રેસ્ટ, આઈસ, કોમ્પ્રેશન, એલેવેશન એટલે કે આરામ, બરફનો શેક, હળવો પાટો બાંધવો અને અંગ ઊંચું રાખવું. રાઇસ યાદ રાખજો, RICE. મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહન માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં થર્ડ પાર્ટી એટલે કોણ? જો એક ફૂલ ઇન્સ્યોરન્સ હોય છે, એક થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોય છે. જો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવે તો થર્ડ પાર્ટી એટલે કોણ? જવાબ આવશે અકસ્માતમાં ભોગ બનનાર અજાણી ત્રીજી વ્યક્તિ અથવા તેની મિલકત, એને થર્ડ પાર્ટી કહે છે. આપણું એક્સિડન્ટ થયું છે તો સામેવાળી જે વ્યક્તિ છે તેને થર્ડ પાર્ટી કહેવામાં આવે છે. રોડ સાઇનબોર્ડ પર જો લાલ ગોળ વર્તુળની અંદર એક સાયકલ અને એક મોટર કાર બંને દોરેલા હોય અને તેના પર લાલ લીટો હોય તો તેનો અર્થ શું થાય? બધા જ મોટર વાહનો અને સાયકલ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. લાલ ત્રિકોણની અંદર જમણી બાજુ વળીને ફરી સહેજ ડાબી બાજુ સીધો જતો એરો Z શેપથી ઉલટો એ શું સૂચવે છે? વાંકો ચૂકો રસ્તો પ્રથમ ડાબી બાજુથી શરૂ થાય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર તરીકેની ગેરલાયકાતો અંગેની જોગવાઈ છે? કલમ 31માં છે. રાત્રિના સમયે ધુમ્મસ હોય ત્યારે વાહનની કઈ લાઇટો ચાલુ કરવાથી રસ્તાની સપાટી વધુ સ્પષ્ટ જોઈ શકાય છે? જવાબ આવશે લો બીમ સાથે ફોગ લાઇટ્સ, જે પીળાશ પડતો પ્રકાશ આપે છે. અકસ્માત સમયે જો કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોય અને તે આંચકામાં સરી પડ્યો હોય, એટલે કે શરીર ઠંડુ પડવું, નાડીના ધબકારા ધીમા થવા, તો ફર્સ્ટ એડ તરીકે શું કરવું જોઈએ? તેને ચત્તો સુવડાવી પગનો ભાગ થોડો ઊંચો કરવો જેથી મગજ તરફ લોહીનું પરિભ્રમણ વધે અને ધાબળો ઓઢાડવો જોઈએ. ટ્રાફિક સાયન્સમાં લાલ ગોળ વર્તુળની અંદર 10 m લખેલું હોય અને ડાબી જમણી બાજુ તીર હોય તો તે શું સૂચવે છે? વાહનની મહત્તમ લંબાઈ મર્યાદા 10 મીટર હોવી જોઈએ. લેન્થ લિમિટ છે તે 10 મીટર હોય છે. રસ્તા પર દોરેલી તૂટક સફેદ લાઇનનો સાચો અર્થ શું થાય? બ્રોકન વ્હાઇટ લાઇન. જવાબ આવશે જો રસ્તો સુરક્ષિત અને ક્લિયર હોય તો સાવચેતીપૂર્વક લેન બદલી કે ઓવરટેક કરી શકાય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઈવર માટે વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે? કલમ 194B સીટ બેલ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. GSRTC બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડે તો કંડક્ટરની કાયદેસરની અને નૈતિક ફરજ શું બને છે? જવાબ આવશે ઓપ્શન B. ડ્રાઈવરને કહી બસને નજીકની સરકારી હોસ્પિટલ તરફ વાળી લેવી, ઇમરજન્સી સેવા 108ને ફોન કરવો અને બસમાં ઉપલબ્ધ મહિલા મુસાફરોની મદદ લેવી. લાલ ત્રિકોણની અંદર એક સીધી રેખા આગળ જતા જમણી તરફ કાટખૂણે વળતી હોય તેવો એરો શું સૂચવે છે? તો તે જમણી બાજુ તીવ્ર વળાંક છે તેવું સૂચવે છે. વાહનોમાં વપરાતી એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમનો મુખ્ય ફાયદો શું છે? ઓપ્શન B. અચાનક બ્રેક મારતી વખતે ટાયરોને લોક એટલે કે જામ થતાં અટકાવે છે, જેથી ગાડી લપસ્યા વિના નિયંત્રણમાં રહે છે.
એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ તેને કહે છે, ABS. ABSનું પૂરું નામ પૂછે તો પણ યાદ રાખજો, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. જો કોઈ રસ્તા પર નો પાર્કિંગનું ચિહ્ન હોય તો ત્યાં વાહન ચાલક શું કરી શકે? વાહન પાર્ક ન કરી શકાય, પરંતુ મુસાફરોને ઉતારવા કે બેસાડવા માટે વાહન ક્ષણિક ઊભું રાખી શકાય છે. ટ્રાફિક સાયન્સમાં ગોળ વાદળી બેકગ્રાઉન્ડની અંદર જો એક સીધો એરો દોરેલો હોય તો તેનો અર્થ શું થાય છે? ફરજિયાત આગળ વધો, કમ્પલસરી અહેડ ઓનલી. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનોના પ્રદૂષણ નિયંત્રણ એટલે કે PUC પોલ્યુશન અંડર કંટ્રોલ અંગેના નિયમો બનાવવાની સત્તા સરકારને અપાય છે? PUCનું પૂરું નામ પણ યાદ રાખજો, પોલ્યુશન અંડર કંટ્રોલ પૂછાઈ શકે, અને તે અંગેના નિયમો બનાવવાની સત્તા કલમ 192માં છે, જે હેઠળ PUC ન હોવા બદલ મોટો દંડ થઈ શકે છે. અકસ્માત દરમિયાન જો કોઈ વ્યક્તિની ધમની કપાઈ ગઈ હોય અને તેમાંથી ફુવારાની જેમ લાલચટક લોહી વહી રહ્યું હોય તો ફર્સ્ટ એઇડમાં સૌથી પહેલું પગલું કયું હોવું જોઈએ? જવાબ આવશે, ઘાના ભાગ પર સીધું જ જંતુરહિત પેડ કે સાફ કપડું મૂકીને જોરથી દબાણ આપવું, જેથી લોહી વહેતું અટકે. લાલ ત્રિકોણની અંદર ડાબી બાજુથી આવીને મુખ્ય રસ્તાને મળતી નાની સડકનું ચિત્ર શું દર્શાવે છે? આગળ ડાબી બાજુથી ગૌણ સડક મુખ્ય રસ્તાને મળે છે, સાવચેતી રાખો. જ્યારે તમે કોઈ ચઢાણવાળા પહાડી રસ્તા પર વાહન ચલાવી રહ્યા હોવ ત્યારે ઓવરટેક કરવા બાબતે કયો નિયમ લાગુ પડે છે? જવાબ આવશે, ચઢાણવાળા વળાંકો પર ઓવરટેક કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત અને અત્યંત જોખમી છે. વાહનોમાં વપરાતી ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમનો મુખ્ય ઉપયોગ શું છે? જવાબ આવશે, એક્સપ્રેસ હાઈવે પર એક્સિલેટર પેડલ દબાવ્યા વિના વાહનને એક સમાન એટલે કે નક્કી કરેલી ગતિએ ચલાવવા માટે હોય છે ક્રૂઝ કંટ્રોલ. મોટર વ્હીકલ એક્ટ મુજબ વ્યાવસાયિક વાહનો જેમ કે ST બસના ડ્રાઈવર માટે લોહીમાં આલ્કોહોલની સ્વીકાર્ય મર્યાદા કેટલી છે? બસના ડ્રાઈવર માટે લોહીમાં આલ્કોહોલ એટલે કે દારૂ કેટલો પીધેલો હોય તો ચાલે? તો જવાબ આવશે 0 mg. કોમર્શિયલ કે જાહેર પરિવહનના ડ્રાઈવરો માટે દારૂનું સેવન સખત પ્રતિબંધિત છે, લેશ માત્ર પણ સ્વીકાર્ય નથી. ટ્રાફિક સંકેતોમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો એક કપ અને રકાબી દોરેલા હોય તો તેનો અર્થ શું થાય? અલ્પાહાર અથવા ચા નાસ્તાની જગ્યા આગળ નજીક છે. લાલ ત્રિકોણની અંદર નદી કિનારો અથવા રસ્તો સીધો પાણી તરફ જતો હોય અને કાર લટકતી હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? આગળ રસ્તો નદી કે નહેરના કિનારે જાય છે, વાહન નદીમાં ખાબકવાનો ભય છે, સાવચેતી રાખો. વાહનમાં ટાયર રોટેશન ટાયરની અદલાબદલી સમયાંતરે કેમ કરવામાં આવે છે? જવાબ આવશે, બધા ટાયરો સરખા પ્રમાણમાં ઘસાય અને તેમની આયુષ્ય વધે તે માટે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સની મુદ્દત પૂરી થયા પછી તેના રિન્યુઅલ અંગેની જોગવાઈ છે? રિન્યુઅલ ઓફ ડ્રાઇવિંગ લાયસન્સ. જવાબ આવશે, કલમ 15માં છે. બસના કંડક્ટર તરીકે જો બસમાં કોઈ મુસાફર ભાડું ચૂકવવાનો ઇનકાર કરે અથવા ટિકિટ વિના મુસાફરી કરતો પકડાય તો મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ તે મુસાફર ગુનેગાર બને છે? જવાબ આવશે, કલમ 178. મુસાફર દ્વારા ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડની જોગવાઈ છે. ફર્સ્ટ એઇડ બોક્સમાં રહેલી ત્રિકોણાકાર પટ્ટીનો મુખ્ય ઉપયોગ શું છે? જવાબ આવશે, હાથ કે ખભાના અસ્થિભંગ વખતે સ્લિંગ એટલે કે જોડી બનાવી અંગને સપોર્ટ આપવો. રસ્તા પર દોરેલી લાઇનિંગમાં સળંગ પીળી લાઇન અને તેની બરાબર બાજુમાં તૂટક પીળી લાઇન એકસાથે દોરેલી હોય તો તેનો અર્થ શું થાય છે?
જવાબ આવશે જે વાહન તૂટક લાઇન તરફ ચાલે છે તે ઓવરટેક કરી શકે, પણ જે સળંગ લાઇન તરફ છે તે ઓળંગી શકતા નથી. લાલ ત્રિકોણની અંદર ઉપરની તરફ જતો એરો અને નીચે ટકાવારી જેમ કે 10% લખેલું હોય તો તે શું સૂચવે છે? જવાબ આવશે આગળ તીવ્ર ચઢાણ છે. લાલ ત્રિકોણની અંદર નીચેની તરફ જતો એરો અને ટકાવારી 10% લખેલું હોય તો તે શું સૂચવે છે? આગળ તીવ્ર ઢાળ છે. વાહન લોઅર ગિયરમાં રાખવું. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કેન્દ્ર સરકારને વાહનોની ડિઝાઇન, બાંધકામ અને જાળવણી અંગેના નિયમો બનાવવાની સત્તા છે? જવાબ આવશે કલમ 110 મુજબ. જો મુસાફરી દરમિયાન કોઈ મુસાફરને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહના કારણે અચાનક સુગર લેવલ ઘટી જાય અને તે ધ્રુજવા લાગે કે પરસેવો વળે તો કંડક્ટરે પ્રાથમિક સારવારમાં પ્રથમ શું આપવું જોઈએ? ખાંડ, ગ્લુકોઝનું પાણી, ચોકલેટ કે ગળી વસ્તુ આપવી જોઈએ. જો દર્દી જાગ્રત અવસ્થામાં હોય તો. બેભાન થઈ ગયા હોય તો આપવાની થતી નથી. વાહનોમાં વપરાતી પાવર સ્ટીયરિંગ સિસ્ટમમાં કયા પ્રકારના પ્રવાહીનો ઉપયોગ થાય છે? તો તેમાં હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ ફ્લુઇડનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સાયન્સમાં લાલ ગોળ વર્તુળની અંદર જો એક મોટર કાર અને એક મોટરસાયકલ દોરેલા હોય અને ક્રોસ લીટો ન હોય પણ આખું ચિહ્ન ગોળ હોય તો તે શું દર્શાવે છે? જવાબ આવશે મોટર વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ દર્શાવે છે. મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વાહન માલિક પોતાના વાહનનો કલર કે એન્જિન બદલવા માંગે તો તેણે કોની પૂર્વ મંજૂરી લેવી પડે છે? જવાબ આવશે સંબંધિત આરટીઓ ઓફિસની. આરટીઓ રજિસ્ટ્રિંગ ઓથોરિટીની મંજૂરી લેવી પડે છે, પૂર્વ મંજૂરી. હાઈવે પર ચાલતી બસના ટાયરમાં જો ઓવર ઇન્ફ્લેશન એટલે કે નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ હવા હોય તો તેનાથી રોડ સેફ્ટી પર શું અસર થાય છે? ટાયર વચ્ચેના ભાગમાંથી વધુ ઘસાય, વાહન કૂદકા મારે અને હાઈવે પર ટાયર ફાટવાનું જોખમ વધે છે. અકસ્માતમાં જો કોઈ ઇજાગ્રસ્તની ખોપરી કે માથામાં ગંભીર ઈજા થઈ હોય અને કાન કે નાકમાંથી લોહી વહી રહ્યું હોય તો કંડક્ટરે ફર્સ્ટ એડ તરીકે શું કરવું જોઈએ? જવાબ આવશે નાક કે કાનમાંથી વહેતા લોહીને રૂ કે કપડાના ડૂચા મારી બળજબરીથી રોકવાનો પ્રયત્ન ન કરવો. આનાથી મગજ પર દબાણ વધી શકે છે, ફક્ત સાફ કરી શકાય. રોડ સાઇનબોર્ડ પર જો ચોરસ વાદળી બેકગ્રાઉન્ડમાં એક મોટો અક્ષર H લખેલો હોય તો તેનો અર્થ શું થાય? હોસ્પિટલ થાય છે. હોસ્પિટલ નજીક છે, શાંતિ જાળવો. લાલ ત્રિકોણની અંદર એક જાડી સીધી લાઇનને વચ્ચેથી કાપતી એક આડી પાતળી લાઇન દોરેલી હોય તો તે શું સૂચવે છે? આગળ મુખ્ય રસ્તા પર નાનો ચોકડી રસ્તો છે, સાવચેત રહો. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ રેસિંગ એટલે કે રસ્તા પર જોખમી રીતે વાહનોની રેસ લગાવવી, રેસિંગ કરવા બદલ પ્રથમ વખત કેટલા દંડની જોગવાઈ છે? પ્રથમ વખત પકડાય તો 10,000 અને અથવા 1 મહિનો જેલ, એટલે કે 10,000 દંડ અને 1 મહિનો જેલ અથવા ખાલી 1 મહિનો જેલ અથવા ખાલી 1,000 દંડ, 10,000 દંડ. નાઇટ બ્લાઇન્ડનેસ એટલે કે રતાંધણુંપણું ધરાવતી વ્યક્તિ મોટર વ્હીકલ એક્ટ મુજબ કયા પ્રકારનું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે સંપૂર્ણ અયોગ્ય ઠરે છે? તો અહીં જવાબ આવશે ટ્રાન્સપોર્ટ કોમર્શિયલ વાહનો જેમ કે એસટી બસ અને તમામ પ્રકારના લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ તેને મળી શકતું નથી. બસના ટ્રેકિંગ અને મુસાફરોની સુરક્ષા માટે નવી જીએસઆરટીસી બસોમાં કઈ આધુનિક સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવે છે?
GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જીપીએસનું પૂરું નામ પણ યાદ રાખજો, પૂછાઈ શકે. અને વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ AVTS આ બંને લગાવવામાં આવે છે, GPS અને AVTS. લાલ ત્રિકોણની અંદર એક સીધી લાઈન ઉપર જઈને અંગ્રેજી અક્ષર Tની જેમ આડી થઈ જતી હોય તે શું સૂચવે છે? આગળ T જંકશન છે એટલે કે સીધો રસ્તો પૂરો થાય છે અને ફરજિયાત ડાબે કે જમણે વળવું પડશે. વાહનોમાં એક્ઝોસ્ટ એટલે કે સાયલેન્સરમાંથી નીકળતા હાનિકારક વાયુઓને ઓછા ઝેરી તત્વોમાં બદલવા માટે કયું સાધન લગાવેલું હોય છે? તેના માટે કેટેલિટિક કન્વર્ટર લગાવેલું હોય છે, જે ઓછું પ્રદૂષણ ફેલાવે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનોની હરાજી અથવા સ્ક્રેપિંગ અંગેની નીતિઓ અને જોગવાઈઓ દર્શાવવામાં આવી છે? જવાબ આવશે કલમ 59. વાહનની આયુષ્ય મર્યાદા નક્કી કરવાની સત્તા છે. જો રસ્તા પર ટ્રાફિક સિગ્નલની પીળી લાઇટ સતત ઝબકતી હોય તો તેનો અર્થ શું થાય? વાહનની ગતિ ધીમી કરો અને સાવચેતીપૂર્વક આસપાસ જોઈને આગળ વધો. બસ અકસ્માત કે કોઈ ઇમરજન્સી વખતે મુસાફરો ભયના કારણે બસના દરવાજે ભીડ કરે ત્યારે કંડક્ટરે સેફ્ટી મેનેજમેન્ટ હેઠળ શું કરવું જોઈએ? મુસાફરોને શાંત પાડવા, પેનિક રોકવો અને દરવાજા ઉપરાંત ઇમરજન્સી વિન્ડોનો ઉપયોગ કરાવી ક્રમબદ્ધ બહાર કાઢવા જોઈએ. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક બળદગાડું અને એક હાથલારી બંને દોરેલા હોય અને લાલ ક્રોસ લીટો હોય તો તેનો અર્થ શું થાય? બળદગાડું અને વ્યક્તિ હોય તેના ઉપર લાલ ચોકડી મારેલી હોય. બળદગાડા અને હાથલારી એટલે કે ધીમા વાહનો માટે પ્રવેશ પ્રતિબંધિત છે. લાલ ત્રિકોણની અંદર એક સીધી લાઈન પર ડાબી બાજુથી ત્રાસી લાઈન આવીને મળતી હોય તે શું સૂચવે છે? આગળ મુખ્ય રસ્તા પર ડાબી બાજુથી ત્રાસો રસ્તો મળે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ રાજ્ય ટ્રાન્સપોર્ટ ઉપક્રમો જેમ કે GSRTC નિગમને વિશેષ ઓપરેટિંગ સત્તાઓ અને જોગવાઈઓ આપવામાં આવી છે? જવાબ આવશે પ્રકરણ 6 કલમ 97 થી 108માં આ બધી જોગવાઈઓ છે. ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવારના જનક અથવા પિતા તરીકે વિશ્વમાં કોણ ઓળખાય છે? ફાધર ઓફ ફર્સ્ટ એડ. જવાબ આવશે ડૉક્ટર ફ્રેડરિક ઇસ્માર્ક. ડૉક્ટર ફ્રેડરિક ઇસ્માર્ક. GSRTC બસના ટાયર બદલવા માટે કંડક્ટર અને ડ્રાઈવર પાસે બસમાં કયું મિકેનિકલ સાધન હોવું અનિવાર્ય છે? જવાબ આવશે હાઇડ્રોલિક અથવા મિકેનિકલ જેક અને વ્હીલ સ્પાનેર હોવું જોઈએ, એટલે કે પાનું હોવું જોઈએ અને સ્પેર વ્હીલ પણ હોવું જોઈએ. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં એક પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી તમને ખ્યાલ આવશે કે તમે જોયેલું તમને કેટલું યાદ છે. પ્રશ્ન 1. લાલ ત્રિકોણની અંદર એક મોટો કાળો ગોળ ટપકો અને તેની આજુબાજુ 3 એરો ગોળ ફરતા હોય તેવું ચિત્ર શું સૂચવે છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ આપેલો છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.